વાવ થરાદમાં ગેસના બાટલાની લાંબી લાઈનો જોવા મળે. ઈરાન ઇઝરાયલના યુદ્ધમાં ગુજરાતની ક્રૂડ ઓઇલ તથા એલપીજી સિલિન્ડર પર ભારે હલચલ જોવા મળે. વાવ થરાદમાં પણ આજે ગેસ રિફિલ કરાવવાની લાંબી લાઈનો જોવા મળે. એજન્સીના માલિકે જણાવ્યું કે થરાદમાં રોજ 2 ગાડી એટલે કે રોજ 700 સિલિન્ડર આવે છે અને જરૂરિયાત મુજબ વિતરણ પણ થાય છે. એમને એમ પણ જણાવ્યું કે અમુક લોકોને વધારે કનેક્શન હોય અને અફવાના કારણે બોટલનો સ્ટોર કરતા હોય છે. એજન્સી મારફતે એવું પણ જાણવા મળ્યું છે કે જે ભાવ ચાલતા હતા એના એ જ છે, તેમાં કોઈ ભાવ વધારો નથી. અછતનું કારણ એક જ છે કે પેનિક એટલે કે ભયના કારણે લોકો બુકિંગ વધારે કરે છે. જેને 3 મહિના બાટલા ચાલતા હતા એ લોકોને એવું મનમાં થાય છે કે બાટલાનો સ્ટોક ઘટી જશે, ચલો આપણે એડવાન્સ બુકિંગ કરાવી દઈએ અને બાટલો લઈ લઈએ. એ જ કારણ મેન છે. અત્યારે ગોડાઉન પર સૌથી વધુ લોકોની લાઈન છે, લોકો બાટલા લેવા માટે લાઈનો લગાવી છે, શું કહેશો? ગોડાઉન પર લાઈનો થવાની કારણ એક જ છે કે અત્યારે બુકિંગ કરાયા પછી એનો કોડ આપવાનો હોય છે અને કોડ એને અમારે જોવાનો હોય છે. એ જોઈને પછી બાટલો આપણે એના લીધે થોડી લાઈનો થઈ છે. બુકિંગ કરાયા બાદ પણ 10 દિવસ જેટલો સમયગાળો વીતે છે તો પણ બાટલા નથી પહોંચતા હમણાં કેટલાક સમયથી, તો તેને લઈને શું કહેશો? બુકિંગ કર્યાને જે બુકિંગનો સ્ટોક વધારે થઈ જાય, જ્યારે બુકિંગ વધારે થાય તો એને પહોંચવા માટે થોડું કારણ તો બને કે બાટલો 4-5 દિવસ લાગતા હોય છે, 10 દિવસ તો થતા નથી કરી. અત્યારે કેટલો સ્ટોક હાજરમાં છે ને આગામી સમયમાં કેટલો સ્ટોક આવવાનો? આજે મારી 2 ગાડી આવી છે, 700 બાટલા આવ્યા છે અને કન્ટિન્યુ 700 બાટલા આવે છે. સમાચારની અવનવી અપડેટ જોતા રહો નિખરતા ગુજરાત ન્યૂઝ સાથે. નિખરતા ગુજરાત ન્યૂઝને લાઇક, શેર, સબસ્ક્રાઇબ કરો અને બેલ આઇકન દબાવીને સમાચારની ઝડપી માહિતી મેળવો.